નમસ્કાર મિત્રો, હું છું મીતા. ઉનાળો હવે શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં ખૂબ જ ગરમી પડતી હોય ત્યારે શરીરને થાક પણ ખૂબ જ લાગે. ઉનાળામાં ખૂબ જ ગરમી પડે એટલે ઘણીવાર બીપી પણ લો થઈ જાય અને શરીરમાં એનર્જી પણ એકદમ ઘટી ગઈ હોય એવું લાગે. તડકામાં બહાર નીકળીએ તો લૂ લાગવાની સમસ્યા થઈ જાય અને ખાસ તો લીલા શાકભાજી સરખા ના મળતા હોય એટલે જમવાની પણ મજા ના આવે. તો અહીં આજે આપણે કાચી કેરીનું વઘારિયું બનાવીશું, જે તમને આ બધી જ સમસ્યાઓમાં લડવા માટે ખૂબ જ મદદ કરશે. ઉનાળા દરમિયાન કેરી ખૂબ જ સરસ મળતી હોય છે અને ખાસ તો કાચી કેરી છે એ લૂ સામે પણ ખૂબ જ રક્ષણ આપે છે. વઘારિયું બનાવવા માટે અહીં મેં 2 નંગ અરાઉન્ડ 500 ગ્રામ જેટલી કાચી તોતા કેરી લીધી છે. અથાણાની જે બીજી કાચી કેરી આવે છે એની કમ્પેરમાં આ તોતા કેરી છે એ થોડી ઓછી ખાટી હોય છે. એમાં રેસાનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે. તો તોતા કેરી લેશો તો એ થોડી મોળી હોય છે, બહુ ખાટી નથી હોતી, એટલે એમાં તમારે બહુ ગળપણ પણ મિક્સ નહીં કરવું પડે. કેરીને અહીં મેં પાણીથી ધોઈને બરોબર સાફ કરી લીધી છે. અહીં મેં એક પોટેટો પીલર લીધું છે ને એની મદદથી હું કેરીની છાલ ઉતારી લઉં છું. પોટેટો પીલરથી ખૂબ જ જલ્દી છાલ ઉતરી જાય છે ને એકદમ પાતળું લેયર ઉપરનું નીકળશે. જુઓ, છાલ ઉતારી લીધા પછી હવે આ બંને કેરીમાંથી આપણે વચ્ચેનો ગોટલાનો ભાગ કાઢીને એના નાના ટુકડા કરી લઈશું. આજે આપણે જે કેરીનું વઘારિયું બનાવી રહ્યા છીએ એને તમે કેરીનું શાક પણ કહી શકો છો. એના માટે આ કેરીને આપણે ગેસ પર ચડવા દેવાની છે. એટલે બહુ નાના ટુકડા કરશો તો કેરી ગળી જશે. એટલે અહીં આપણે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, એ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. અહીં મેં બંને કેરીના મીડિયમ સાઇઝના રીતે ટુકડા કરી લીધા છે. હવે આ કેરી પ્રમાણે આપણે ગોળ પણ એની સાથે માપીને જ લેવાનો છે. તો અહીં આ કેરીને મેં ગ્રામમાં નથી માપી, આ રીતે કપથી જ માપી લીધી છે. તો આ 2 કપ જેટલી કેરી છે. તો અહીં આપણે જેટલી કેરી છે એટલો જ આપણે ગોળ લઈશું. તો અહીં મેં 2 કપ જેટલો ગોળ લીધો છે. અહીં તમે અડધી ખાંડ અને અડધો ગોળ પણ લઈ શકો છો, પણ આ વઘારિયું હું એકલા ગોળમાંથી જ બનાવી રહી છું. એકલા ગોળમાંથી બનાવશો તો પણ એ ખૂબ જ સરસ બનશે. અને એની સાથે અહીં મેં થોડા ખડા મસાલા પણ લીધા છે. એનાથી આ વઘારિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે, તો પ્લીઝ એને તમે સ્કીપ નહીં કરતા. અહીં મેં 10 નંગ જેટલા લવિંગ લીધા છે. એની સાથે 10થી 15 નંગ જેટલા કાળા મરી લીધા છે. સાથે 2 તમાલપત્ર, 2 થી 3 તજની સ્ટીક અને લાલ જે સૂકા મરચાં છે એમાંથી મેં વચ્ચેથી બિયા કાઢી લીધા છે. તો આ બધા મસાલાને હું બિલકુલ ક્રશ નથી કરવાની, આ રીતે આખા જ ઉપયોગમાં લેવાની છું. અહીં મેં એક મોટી કઢાઈ લીધી છે, એમાં હું અડધી વાડકી અરાઉન્ડ 4 ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લઈ લઉં છું. અહીં ગેસને મેં મીડિયમ ફ્લેમ પર જ રાખ્યો છે અને હવે તેલ હલકું ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. અને જીરું બરોબર ફ્રાય થાય એટલે હવે આપણે જે સૂકા મસાલા લીધા છે એને આપણે વઘારમાં મિક્સ કરી દઈએ. અને વઘારમાં હિંગ આજે આપણે રૂટીનમાં વાપરીએ એના કરતાં થોડી વધારે લઈશું. અહીં મેં અડધી ચમચી હિંગ લીધી છે. અને સારા કલર માટે અને હળદરનો કાચો સ્વાદ જતો રહે એટલા માટે અહીં વઘારની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. અને હવે વઘાર પડે એ પહેલાં જ આપણે તેમાં કેરીના ટુકડા પણ મિક્સ કરી દઈશું. હવે અહીં આપણે મીડિયમ ફ્લેમ પર પહેલાં કેરીને 2 થી 3 મિનિટ માટે એકલી જ સાંતળી લેવાની છે. આ કેરી થોડી સોફ્ટ થઈ જાય એ પછી જ આપણે તેમાં ગોળ મિક્સ કરીશું. અહીં કેરીને વઘારીને તરત જ એની અંદર તમે ગોળ મિક્સ કરશો તો શું થશે કે આ કેરી છે એ ગોળના કારણે સરખી ગળશે નહીં, સોફ્ટ નહીં થાય. એનાથી આ કેરી થોડી કડક રહી જશે. અને બીજું કે કેરીને અહીં આપણે એકદમ ચઢવા પણ નથી દેવાની. એકદમ સોફ્ટ થઈ ગયા પછી તમે આમાં ગોળ મિક્સ કરશો તો શું થશે કે આ કેરી બધી જ ગળી જશે. એનાથી તમારા વઘારિયાનું ટેક્સચર બિલકુલ નહીં જળવાય, એકદમ જાડું અને જામ જેવું બની જશે. હવે અહીં કેરી જલ્દી સોફ્ટ થઈ જાય એટલા માટે આ સ્ટેજ પર આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. મેં અહીં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. ફરી એકવાર બધું બરોબર મિક્સ કરી લઈએ અને હવે આને આપણે મીડિયમ ફ્લેમ પર ફક્ત 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. અને ઉપર આપણે બિલકુલ ઢાંકવાનું નથી. આને ઢાંકશો તો અંદર વરાળ ભરાશે અને એના કારણે કેરી વધારે સોફ્ટ થઈ જશે ને પાણી વળશે. તો વઘારી લીધા પછી અહીં કેરીને મેં મીડિયમ ફ્લેમ પર ફક્ત 3 થી 4 મિનિટ માટે જ સાંતળી લીધી છે. અહીં મેં કેરીને થોડી સોફ્ટ જ કરી લીધી છે, એકદમ ચડવા નથી દીધી, આખી જ છે. જો હજી કડક જ છે. તો હવે આ સ્ટેજ પર એમાં આપણે ગોળ મિક્સ કરી દઈશું. અહીં મેં દેશી ગોળ લીધો છે. દેશી ગોળમાંથી તમે વઘારિયું બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી બને છે. ઘણા લોકો આમાં ખાંડ પણ મિક્સ કરતા હોય છે. આમાં તમારે અડધો ગોળ અને અડધી ખાંડ મિક્સ કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. ખાંડના કારણે રસો થોડો વધારે પાતળો બને છે.
અને એકલા ગોળમાં બનાવશો તો પણ ખૂબ જ સરસ બનશે અને એકદમ હેલ્ધી પણ બનશે. તો એ ગેસને મેં મીડિયમ ફ્લેમ પર જ રાખ્યો છે ને હવે આ ગોળને આપણે બરોબર ઓગળવા દઈશું. આ કાચી કેરીનું વઘાર્યું છે એકદમ ખટમીઠું ને ખૂબ જ ટેસ્ટી બને છે. ખાસ કરીને ઉનાળામાં જમવાની રુચિ ના થતી હોય ત્યારે આ રીતે વઘાર્યું બનાવીને તમે એને સ્ટોર કરીને મૂકી રાખો તો એ તમારા ભોજનનો સ્વાદ વધારી દેશે. તમને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે ગોળ બધો જ ઓગળી ગયો છે પણ હજી આ એકદમ પાતળું લાગી રહ્યું છે તો હજી આપણે તેને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. તો અહીં 3 મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે સરસ ઉકળવા લાગ્યું છે, ખદખદવા લાગ્યું છે અને એની પર સરસ બબલ્સ પણ આવી રહ્યા છે જુઓ. અને રસો પણ પહેલાં કરતાં થોડોક વધારે જાડો થઈ ગયો છે. ગેસ બંધ કરી દીધા પછી હજી આ દેખાય છે એના કરતાં પણ રસો થોડો વધારે જાડો થઈ જશે અને અહીં આપણી કેરી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. જો વધારે વાર ચડવા દઈશું તો કેરી બધી ગળી જશે. તો હવે અહીં આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દીધા પછી હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મરચું મિક્સ કરી દઈશું. તો જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમે મરચું મિક્સ કરી દો. હું અહીં 2 ચમચી જેટલું લાલ મરચું મિક્સ કરી દઉં છું અને સાથે 1 ચમચી જેટલો અહીં મેં આચાર મસાલો મિક્સ કર્યો છે અને 1.5 ચમચી જેટલું હું આમાં ધાણા જીરું મિક્સ કરી દઉં છું. તો લાલ મરચું, ધાણા જીરું અને આચાર મસાલો એ ત્રણેય વસ્તુ આપણે ગેસ બંધ કરી દીધા પછી આમાં મિક્સ કરવાની છે. અહીં લાલ મરચું અને ધાણા જીરું જો તમે પહેલેથી મિક્સ કરી દેશો ને તો આ વઘારિયાનો કલર એનાથી થોડો કાળો બની જશે. આ રીતે એકદમ લાલ નહીં થાય. ને ફક્ત 1 ચમચી જેટલો આમાં તમે મેથીનો આચાર મસાલો મિક્સ કરશો ને તો એનાથી એની થિકનેસ ખૂબ જ સરસ બનશે અને ટેસ્ટમાં પણ વધારે સારું બનશે. આ એકદમ ઠંડુ થઈ જાય પછી કાચની જારમાં ભરીને એને તમે ફ્રીજમાં રાખીને લગભગ 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. આ તમાલપત્ર છે એ આપણે કાઢી નાખીશું અને બીજું તજ, લવિંગ અને મરી છે એને આપણે એની અંદર જ રાખીશું. એનાથી એના સ્વાદ અને સુગંધ બહુ જ સરસ તૈયાર થશે. કાચી કેરીની ખટાશ અને ગોળની મીઠાશ આ બંનેના કોમ્બિનેશનથી બનેલું આ ખટમીઠું વઘાર્યું ખૂબ જ ટેસ્ટી બને છે. ઉનાળામાં ખૂબ જ ગરમી પડતી હોય ત્યારે આ તમને લૂથી રક્ષણ આપશે અને આ તમને ભરપૂર એનર્જી આપશે. એનાથી તમને થાક પણ નહીં લાગે. તો આ ઉનાળામાં તમે આ કાચી કેરીનું વઘાર્યું બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હેપી સમર. થેન્ક યુ.